નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના ખેડૂતોની આતુરતાનો અંત હવે આવ્યો છે। જ્યાં મિત્રો ગુજરાત સરકાર દ્વારા જે છે તે પાક નુકસાન સહાયનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે। ત્યાર પછી હવે મિત્રો તમને જણાવી દીધું, તમે સાંભળી તો લીધું હશે કે કેટલા રૂપિયાનું પેકેજ છે, પરંતુ ખેડૂતોને કેટલા રૂપિયા હાથમાં આવશે, એક ખેડૂતોને કેટલા રૂપિયા આપવામાં આવશે, કઈ જગ્યાએથી તમે રૂપિયા લઈ શકશો, કેવી રીતના અરજી કરવાની છે, બધી માહિતી આપું તો સૌથી પહેલા મિત્રો ગુજરાતની અંદર છે 25 ઓક્ટોબર આસપાસ એટલે કે દિવાળી પછી જે કમોસમી વરસાદ અને માવઠાઓ પડ્યા તેને કારણે અતિ ભારે નુકસાન ખેડૂતોને ગયું। ત્યાર પછી સરકારે તાત્કાલિક 3 દિવસમાં સર્વે પૂરો કરીને સહાયની જાહેરાત કરી છે। ગુજરાત સરકાર તરફથી મિત્રો 10,000 કરોડ રૂપિયાનું રાહત પેકેજ ખેડૂતો માટે જાહેર કરવામાં આવ્યું છે। જી હા દર્શક મિત્રો, ખેડૂતો માટે 10,000 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે ભૂપેન્દ્ર પટેલની સરકાર તરફથી। ત્યારે મિત્રો ખેડૂતોને 22,000 રૂપિયા પ્રતિ હેક્ટર મળવા પાત્ર થશે અને 2 હેક્ટર વધુમાં વધુ મર્યાદામાં તમે પૈસા મેળવી શકશો। એટલે કે વધુમાં વધુ ખેડૂત જે છે તે 44,000 રૂપિયાની સહાય મેળવી શકશે અને હેક્ટર દીઠ 22,000 રૂપિયાની સહાય જે છે તે મિત્રો મળવા પાત્ર થશે। તેની સાથે મિત્રો વીઘા દીઠ પણ તમને જણાવીએ તો 1 વીઘાની 3500 રૂપિયા લેખે સહાય મળવા પાત્ર થશે। તો 3500 રૂપિયા વીઘા દીઠ જે છે તે મિત્રો તમને સહાય મળવા પાત્ર થવાની છે અને ટોટલ 16,000 થી વધારે ગામડાના લોકોને પૈસા મળશે। 40 લાખ જેટલા ખેડૂતોને આ પૈસા મળવાના છે। તો મિત્રો તમને જણાવીએ તો તમે આ યોજનાનો લાભ કઈ રીતે લઈ શકો, તો તમારે જે છે તે મિત્રો આ યોજનાના ફોર્મ બહાર પડશે આઈ ખેડૂત પોર્ટલ ઉપર, ત્યારે તે તમારે ભરવાના રહેશે અને તમારા ફોર્મ પાસ થશે એટલે તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર ઉપર જે છે તે પૈસા સીધા જાહેર કરવામાં આવશે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો વરસાદ માટે તૈયાર થઈ જજો, માવઠાને લઈને સૌથી મોટી ખતરનાક આગાહી સામે આવી રહી છે। જ્યાં મિત્રો છેલ્લા 5-10 દિવસથી જે છે તે ગુજરાતમાં વરસાદની વિદાય છે અને ત્યાર પછી શિયાળો શરૂ થયો છે, પરંતુ ફરી એકવાર વરસાદની આગાહી જે છે તે અંબાલાલ પટેલ અને નિષ્ણાંતો તરફથી કરવામાં આવી છે। તેના વિશે વાત કરીએ તો સિસ્ટમના પ્રભાવ જે છે તે પડવાના શરૂ થઈ ચૂક્યા છે। બંગાળની ખાડીથી દૂર અત્યારે એક વાવાઝોડું કાલ મેગી બન્યું છે। જ્યાં મિત્રો અત્યારે ફિલિપાઇન્સની બોર્ડર પાસે નજીક વાવાઝોડું છે જે બંગાળની ખાડીમાં 15 તારીખ આસપાસ છે તેવા એંધાણ છે। આ વાવાઝોડાને નામ આપવામાં આવ્યું છે કાલ મેગી વાવાઝોડું। ત્યાર પછી મિત્રો ગુજરાતમાં વરસાદની શું આગાહી છે, તો મિત્રો 15 તારીખ સુધી ગુજરાતમાં કાતિલાના ઠંડી જે છે તે પડશે અને 15 તારીખ પછી જેવું બંગાળની ખાડીમાં લો પ્રેશર બનશે વરસાદની, અને અંબાલાલે તો જણાવ્યું છે કે વાવાઝોડું પણ બંગાળની ખાડીમાં બનશે, તો ત્યાર પછી 15 થી લઈને 30 નવેમ્બરની વચ્ચે ગુજરાતની અંદર ફરીથી માવઠાઓના દોર જામી શકે। તો તમામ ખેડૂતોએ માવઠા માટે તૈયાર રહેવાનું રહેશે। તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રાહત પેકેજની મજાક ગણવામાં આવ્યું। જ્યાં મિત્રો ભાજપ સરકાર તરફથી ખેડૂતોને જે નુકસાન ગયું તેને લઈને જે 10 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે 10,000 કરોડનું, તેને મિત્રો ગોપાલ ઇટાલિયા દ્વારા મજાક ગણાવવામાં આવ્યું અને ખેડૂતો સાથે મજાક મશ્કરી થઈ છે તેવું પણ કહેવામાં આવ્યું। જ્યાં મિત્રો ભૂપેન્દ્ર પટેલની સરકારે જે 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું ત્યાર પછી અનેક લોકો તેની ટીકા કરી રહ્યા છે। ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓએ પણ આ રાહત પેકેજની ખુલ્લેઆમ ટીકા કરી છે। વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા રાહત પેકેજને મજાક ગણાવી અને કહ્યું કે એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે પેકેજ કે ખેડૂતોને જાણે મિત્રો જે છે તે ખાસ કરીને કોઈ હેલિકોપ્ટર મળી ગયું હોય તેવો માહોલ બનાવવામાં આવ્યો છે, પરંતુ ખેડૂતોને મામૂલી જે છે તે સહાય આપવામાં આવી છે। અઠવાડિયા સુધી ખેડૂતોના ખેતરે મંત્રીઓએ ફોટા પડાવ્યા બાદ કોથળા ભાર બિલાડું કાઢ્યું તેવું પણ ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું। હેક્ટર દીઠ 50,000ની સહાય ખેડૂતોને મળવી જોઈએ, તેની જગ્યાએ માત્ર 22,000ની એટલે કે અડધી જ સહાય આપી તેવું પણ ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું અને સરકારે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરી આપવા જોઈએ અત્યારે તેવું પણ મિત્રો ગોપાલભાઈએ જણાવ્યું। એટલે કે ખેડૂતોને જે સહાય આપવામાં આવી છે તે ખૂબ ઓછી છે તેવું કહીને મિત્રો વિરોધ પક્ષ દ્વારા આમ આદમી પાર્ટી, કોંગ્રેસ બધી સરકાર તરફથી મિત્રો જે છે તે રાહત પેકેજને ઉઠલાવવામાં આવ્યું અને એક મજાક ગણાવવામાં આવી। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો નોકરી ધંધા ખતરામાં, ટેકનોલોજીએ દુનિયા બદલી। જી હા મિત્રો વાત કરીએ તો તમે જાણતા હશો કે ટેકનોલોજી ક્યાંક ને ક્યાંક ફાયદારૂપ બની છે, પરંતુ બીજી બાજુ જોવા જઈએ તો ટેકનોલોજીએ લોકોની નોકરીઓ ખાધી છે અને ભવિષ્ય માટે હજુ વધારે ખતરો, કારણ કે મિત્રો જે ચોંકાવનારા આંકડાઓ આવી રહ્યા છે તેના વિશે વાત કરીએ તો આર્થિક સંકટ અને મોંઘવારીનો સામનો કરી રહેલા અમેરિકામાં હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે ટેકનોલોજીને કારણે
11 લાખ જેટલા લોકોની નોકરી છીનવવામાં આવી છે, જ્યાં મિત્રો 2025માં અત્યાર સુધીમાં કુલ 11 લાખ જેટલા લોકોની નોકરી ઉપર પાણી ફરી ગયું છે, કારણ કે જે ટેકનોલોજી આગળ વધી ગઈ છે અને આજે વિજ્ઞાનનો જમાનો આવ્યો છે, તો માણસોના કામ હવે ઓટોમેટિક રોબોટ દ્વારા થતા થયા છે. તો જે પણ કામ માણસો કરતા તે હવે મશીન દ્વારા થવા લાગ્યા છે. ખેતી પણ મિત્રો જુઓ તો અત્યારે જે રોબોટ બનાવવામાં આવ્યા છે તે ખેતીની અંદર મિત્રો જે છે તે કપાસ પણ વીણી શકે છે, ખાતર પણ મિત્રો છાંટી શકે અને દવા પણ છાંટી શકે. આ રીતની પદ્ધતિ આવી ગઈ છે. રસોઈ પણ મિત્રો રોબોટ બનાવતા થઈ ગયા છે. આટલી આધુનિક જે ટેકનિક આવી છે અને જે મશીનો આવ્યા છે તેને મિત્રો લાખો લોકોની નોકરીઓ છીનવી છે. ભવિષ્યમાં ડ્રાઈવર લોકોની પણ નોકરી છીનવાઈ શકે અને હવે મિત્રો આગામી 10 થી 15 વર્ષ બાદ જોઈએ તો લાખોથી કરોડો લોકોની નોકરી જે છે તે મિત્રો છીનવાઈ જશે, જે મિત્રો ભવિષ્યના નોકરી ધંધા માટે મોટો ખતરો ટેકનોલોજી બનશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો સહાય જાહેર કર્યા છતાં પણ આંદોલન યથાવત રાખવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી. જ્યાં મિત્રો સરકારે જે પાક નુકસાન સહાયનું પેકેજ જાહેર કર્યું અને ખેડૂતોને રાહત આપી, છતાં પણ મિત્રો પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું કે અમારી માંગ હતી કે 13,000 કરોડનું પેકેજ જાહેર કરવામાં આવે. તો મિત્રો પરેશભાઈ ગોસ્વામી જે છે તે ખેડૂતો માટે અત્યારે લડી રહ્યા છે, ત્યારે તેમણે કહ્યું કે આ રાહત પેકેજ ખૂબ ઓછું છે. 10,000 કરોડનું જે પેકેજ છે તેની જગ્યાએ 13,000 કરોડનું કરવાનું હતું. સરકારે થોડું મોટું મન રાખ્યું હોત તો ખેડૂતોને વધારે ફાયદો થાત. આ પેકેજ જે જાહેર કર્યું છે માત્ર છેલ્લા માવઠામાં થયેલા નુકસાની છે અને જ્યાં સુધી ખેડૂતોની 3 લાખ રૂપિયા સુધીની પાક ધિરાણ લોન માફ કરવામાં નહીં આવે ત્યાં સુધી અમારું આંદોલન યથાવત રહેશે તેવી પણ મિત્રો જે છે તે જાહેરાત પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પાકિસ્તાને માંગી પાણીની ભીખ અને ભારતીય આર્મી દ્વારા આપવામાં આવ્યો કરારો જવાબ, તેના વિશે વાત કરીએ તો મિત્રો તમે જાણો છો કે છેલ્લા ઘણા બધા મહિનાથી ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો જે છે તે બગડી રહ્યા છે. ક્યાંક મિત્રો એવા પણ એંધાણ આવી રહ્યા છે કે ભવિષ્યની અંદર એટલે કે 2026ની અંદર ભારત પાકિસ્તાનનું મોટું યુદ્ધ પણ થઈ શકે. પરંતુ મિત્રો જણાવીએ કે પાકિસ્તાન જે છે તે યુદ્ધની વાત દૂર છે, અત્યારે પાણી માટે પણ ભીખ માગી રહ્યું છે. તમે મિત્રો જાણો છો કે પાકિસ્તાને જે પહેલગામની અંદર કાશ્મીરમાં આતંકવાદી હુમલો કર્યો હતો આજથી 6 મહિના પહેલા, ત્યાર પછી ભારત પાકિસ્તાનનું યુદ્ધ પણ થયું હતું. ત્યારે મિત્રો ભારતે નિર્ણય કર્યો હતો કે સિંધુ નદીનું પાણી પાકિસ્તાનને આપવામાં નહીં આવે અને ત્યાર પછી પાકિસ્તાનની અંદર પાણીની તંગી સર્જાઈ હતી. ત્યારે મિત્રો અત્યારે ફરી એકવાર પાકિસ્તાનની અંદર જે છે તે સિંધુ નદીના પાણીની માંગ ત્યાંના લોકો કરી રહ્યા છે. મિત્રો જણાવીએ ભારતે સ્પષ્ટપણે કહી દીધું છે કે આતંકવાદનો નાશ ન થાય ત્યાં સુધી સિંધુ નદીનું પાણી જે છે તે આપવામાં નહીં આવે. પાકિસ્તાને મિત્રો એવી પણ ધમકી આપી છે કે જો ભારત પાણી નહીં આપે તો ભવિષ્યમાં ભારતને તેનો અંજામ ભોગવવો પડી શકે અને મિસાઇલોથી દ્વારા મિત્રો જામનગર પણ ઉડાડવામાં આવશે તેવી પણ મિત્રો ધમકી પાકિસ્તાન તરફથી જે છે તે આપવામાં આવી હતી. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેતીની ભૂલના કારણે કેન્સર થઈ રહ્યું છે તેવા મોટા દાવાઓ કરવામાં આવ્યા છે, તેના વિશે વાત કરી. મિત્રો તમે જાણો છો કે આજના ટાઈમની અંદર ખાવાની અંદર ભેળસેળ વધી રહી છે, પરંતુ શું તમે જાણો છો કે ખેતરની અંદર ખેતીમાં પણ એક પ્રકારની ભેળસેળ ખેડૂતો કરી રહ્યા છે, જો કે ભૂલથી કરી રહ્યા છે. પરંતુ વાત કરીએ તો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મિત્રો ખેડૂતોને સંબોધન જણાવ્યું કે જે સરકારો રાસાયણિક ખેતીને લઈને વિરોધ કરી રહી છે, અમુક સરકારો મિત્રો જે છે તે અમુક બીજા રાજ્યોની અંદર રાસાયણિક ખાતર વાપરની જગ્યાએ પ્રાકૃતિક ખેતી કરવાનું જણાવી રહી છે. ગુજરાતમાં પણ તમે જુઓ તો મિત્રો રાસાયણિક ખેતી જે છે તેને કારણે જે રોગ થઈ રહ્યા છે તેને કારણે સરકાર અત્યારે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપી રહી છે. રાસાયણિક ખેતીની અંદર મિત્રો કેમિકલ અને રસાયણો અને દવાઓ છાંટવામાં આવે છે, જેનાથી ભયંકર રોગો થઈ શકે. કેન્સર અને અન્ય પણ ગંભીર રોગોનો ભયંકર વિસ્ફોટ પેદા કર્યો છે તેવું પણ મિત્રો તેમણે જણાવ્યું હતું. અને સાથે જ મિત્રો ગાય આધારિત પ્રાકૃતિક ખેતી છે કે જેમાં મિત્રો નેચરલી ખેતી કરવામાં આવે છે, જેમ કે શાકભાજીની ખેતી, તો એવી ખેતીને પ્રોત્સાહન આપવું જોઈએ, કારણ કે આજે રસાયણ અને જે દવાઓ છાંટીને કરવામાં આવતી ખેતી છે તેને કારણે ભયંકર કેન્સર જેવા રોગો ફેલાઈ રહ્યા છે તેવું પણ જણાવવામાં આવ્યું. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો શું મોદીજી વોટ ચોરી કરીને પ્રધાનમંત્રી બન્યા? તો એવો દાવો મિત્રો લગાવવામાં આવ્યો છે રાહુલ ગાંધી દ્વારા, જ્યાં મિત્રો ચૂંટણી પંચ દ્વારા મત ચોરીના દાવાઓ જે છે તે લગાતાર ફગાવી દેવા હોવા છતાં પણ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે કહ્યું હતું કે તેઓ આ બાબતે તપાસ ચાલુ જ રાખશે. રાહુલ ગાંધીએ મિત્રો જણાવ્યું કે અમારી પ્રક્રિયા અટકી નથી, અમારી પાસે ઘણી બધી બાબતો છે. અને આ દરમિયાન મિત્રો તેમણે કહ્યું કે જનરલ એટલે કે અત્યારની જે જનરેશન છે, અત્યારના જે યુવાઓ છે તે મિત્રો જાગૃત
જાગૃત કરી રહ્યા છે રાહુલ ગાંધી અત્યારના યુવાઓને, કારણ કે અમે દેશના યુવાઓને જણાવીશું કે પીએમ નરેન્દ્ર મોદી જે છે તે મિત્રો ચોરી કરીને વડાપ્રધાન બન્યા હતા તેવું પણ રાહુલ ગાંધીએ જણાવ્યું. એટલે કે મિત્રો રાહુલ ગાંધી એવો દાવો કરી રહ્યા છે કે નરેન્દ્ર મોદી જે પ્રધાનમંત્રી બન્યા છે તો એ વોટ ચોરી કરીને પ્રધાનમંત્રી બન્યા છે. જો કે મિત્રો ચૂંટણી પંચ દ્વારા લગાતાર આ બાબતને ફગાવી દેવામાં આવી છે, છતાં પણ રાહુલ ગાંધી લગાતાર જે છે તે આ વાક્ય બોલી રહ્યા છે અને જણાવી રહ્યા છે કે પ્રધાનમંત્રી મોદી જે છે તે વોટ ચોરી કરીને પીએમ બન્યા. તો મિત્રો આ મામલે તમારું શું કહેવું છે કોમેન્ટમાં લખીને જણાવી દેજો. ત્યારબાદ મિત્રો રખડતા પ્રાણીઓને લઈને સૌથી મોટો વિવાદ વાત કરીએ તો શું આવી રહી છે માહિતી. તો મિત્રો સુપ્રીમ કોર્ટે મુખ્ય જાહેર સ્થળોએ રખડતા કૂતરાઓના વધતા જતા ભયથી અને બચાવવા માટે હાઈવે પરથી રખડતા ઢોર અને અન્ય પ્રાણીઓને દૂર કરવા માટે એક નિર્દેશ જાહેર કર્યા છે. હવે મિત્રો જણાવીએ તો વિશ્વની અંદર તમને જણાવીએ તો રખડતા કૂતરા તો હોય છે, આખા ભારત દેશની અંદર છે, પરંતુ લોકો અત્યારે તેનો બહિષ્કાર કરી રહ્યા છે, વિરોધ કરી રહ્યા છે અને સુપ્રીમ કોર્ટ તરફથી પણ માહિતી આપવામાં આવી. શું છે મામલો તેના વિશે વાત કરીએ તો મિત્રો જે રખડતા પ્રાણીઓ છે જેમ કે કૂતરા, તેના કારણે લોકોને હેરાન પરેશાની થઈ રહી છે. ઘણા બધા કૂતરાઓ કરડવાને કારણે રેબિસ રોગ થઈ જતા મિત્રો જે છે તે અત્યાર સુધીમાં હજારો લાખો લોકો મૃત્યુ પામી રહ્યા છે. ત્યારે કોર્ટનું મિત્રો એવું કહે છે, સુપ્રીમ કોર્ટે આદેશ પણ આપ્યો હતો કે રખડતા જે કૂતરા છે તેને મિત્રો હટાવવામાં આવે અને આ તરફથી મિત્રો સોશિયલ મીડિયા ઉપર અત્યારે વિવાદ ચાલી રહ્યો છે. અમુક લોકો જણાવી રહ્યા છે કે રખડતા કૂતરાઓને રોડ ઉપર રહેવા દેવા જોઈએ, જ્યારે અમુક લોકો એવું જણાવી રહ્યા છે કે તેને કારણે લાખો લોકોના જીવ જઈ રહ્યા છે તો તેને હટાવવામાં આવવા જોઈએ. મિત્રો તમારું શું મામલે કેવું છે આ મામલે કોમેન્ટમાં લખીને જણાવી દેજો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો વેકેશન ખુલતા જ ગુજરાતની અંદર તેજીનો માહોલ જોવા મળ્યો છે. તેની વચ્ચે વાત કરીએ તો મિત્રો ઉદ્યોગો જે છે તે દિવાળી પહેલા મંદીમાંથી સંપડાઈ રહ્યા હતા, પરંતુ વેકેશન ખુલતા અચાનક જ મિત્રો જે છે તે લોકોમાં ખુશીનો માહોલ, કારણ કે મિત્રો હીરાના કારખાનાઓ જે છે તે શરૂ થયા દિવાળી પછી. ત્યાર પછી અત્યારે મિત્રો એટલી બધી તેજી દેખાઈ રહી છે કે યુરોપના દેશોમાં લેબ ગ્રોન ડાયમંડની ડિમાન્ડ વધી છે, જેથી હીરા ઉદ્યોગમાં મિત્રો જે લાંબા વેકેશન હતા તેને ટૂંકા કરી દેવામાં આવ્યા છે અને અત્યારે વેકેશન જે છે તે ખોલી રત્ન કલાકારોને પોતાના વતને ગામડેથી ફટાફટ સુરત બોલાવી લેવામાં આવ્યા છે. ત્યારે માત્ર મિત્રો હીરા ઉદ્યોગની વાત નથી, ટેક્સટાઇલ માર્કેટ, કાપડ ઉદ્યોગમાં પણ હવે તેજીના એંધાણ છે. તેની સાથે ખેતી ઉદ્યોગમાં પણ મિત્રો સરકાર જે છે તે ટેકાના ભાવે ખરીદી કરી રહી છે, તો ક્યાંક ને ક્યાંક મિત્રો તેમાં પણ ખેડૂતોને જો સારા ભાવ મળશે તો વેકેશન ખુલતા જ બધા જ ઉદ્યોગ, બધા જ ધંધાઓની અંદર જે છે તે મિત્રો લગાતાર તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. અને જેમ જેમ મિત્રો હવે દિવસો આગળ વધશે તેમ તેમ ફરી એકવાર મિત્રો બધા ધંધાઓ જે છે તેવું લાગી રહ્યું છે કે તેજી તરફ આગળ વધશે અને મંદીમાંથી એ જે છેલ્લા 2 વર્ષની મોટી મહામંદી હતી તેનાથી રાહત મળશે. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો પેટ્રોલના ભાવને લઈને સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતની અંદર અને ભારતની અંદર પેટ્રોલના ભાવ જે છે તેમાંથી લોકોને મોટી રાહત મળી શકે. જ્યાં મિત્રો ભારત અને અમેરિકા વચ્ચે ક્રૂડ ઓઇલ તેલ ખરીદી મુદ્દે ચાલતા વિવાદ વચ્ચે એક સારા સમાચાર લોકો માટે આવ્યા છે. દુનિયામાં મિત્રો ટોચના ક્રૂડ ઓઇલના મિત્રો જે સાઉદી અરેબિયન કંપની છે સાઉદી ઓરમાક, તેમણે મિત્રો ડિસેમ્બર મહિનાથી એશિયન ડિલિવરી માટે ક્રૂડ તેલના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આનો સીધો ફાયદો મળશે ભારત દેશને. ઓરમાક કંપની દ્વારા મિત્રો જે દુનિયાની સૌથી મોટી તેલની કંપની છે તેમણે નવેમ્બર મહિનાની અંદર ભાવથી ક્રૂડ ઓઇલના ભાવમાં $1.5 પ્રતિ બેરલ ઘટાડવાની જાહેરાત કરી છે. મિત્રો આજે $1.5 પ્રતિ બેરલ એટલે કે અંદાજિત 120 થી લઈને 150 રૂપિયા પ્રતિ બેરલ ઘટવાના છે પેટ્રોલ ડીઝલની અંદર. તો તેની સીધી અસર જે છે તે ભારતમાં જોવા મળશે અને ભવિષ્યની અંદર ભારતની અંદર પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટતા જોવા મળી શકે નવેમ્બર અને ડિસેમ્બર મહિનાની અંદર. તો ત્યાર પછીના સૌથી મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો 2000 રૂપિયાનો 21મો હપ્તો ટૂંક સમયમાં ખેડૂતોના ખાતામાં જે છે તે આવવા જઈ રહ્યો છે. તો દરેક ખેડૂતો જે છે તે એટલી વાતની કાળજી રાખજો, જ્યાં મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત સરકાર જે છે તે હવે આવનારો 21મો હપ્તો લાવી શકે. છેલ્લો 20મો હપ્તો મિત્રો ઓગસ્ટ મહિનામાં મળ્યો હતો, ત્યાર પછી હવે સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર એટલે કે 3 મહિના પૂરા થયા છે. ત્યારે ખેડૂતોને મિત્રો દિવાળી ઉપર જ હપ્તો મળવાનો હતો, પરંતુ દિવાળી જતી રહી, તમામ તહેવારો પણ જતા રહ્યા છે, હજુ પણ હપ્તો નથી મળ્યો. જો કે મિત્રો અમુક રાજ્યોની અંદર ઘણા બધા ખેડૂતોને હપ્તો મળી ગયો છે. તો હવે બાકી જે ખેડૂતો છે કે જેમને હપ્તો નથી મળ્યો 2021મો, તેમને મિત્રો આવનારા 1 અઠવાડિયાની અંદર જે છે તે હપ્તો ખાતામાં આવી શકે તેવા કેટલાક અહેવાલો સામે આવ્યા છે. જો મિત્રો સરકારી ઓફિશિયલી ડેટ હજુ એનાઉન્સ થઈ નથી, જ્યારે થશે ત્યારે અમે તમને જણાવી આપીશું. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો મહિલાઓને મળશે 7000 રૂપિયાની સહાય. સીધી યોજનાનો લાભ મળવાપાત્ર થઈ રહ્યો છે. યોજનાના ફોર્મ ભરી લેજો, કારણ કે પહેલેથી જ જણાવીએ તો મિત્રો 1 મહિનાની અંદર જ મહિલાઓએ 50,000 થી વધારે મહિલાઓએ આ યોજનાના લાભો લઈ લીધા છે. શું છે મિત્રો યોજના તેના વિશે વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ
9 ડિસેમ્બર 2024ના રોજ મહિલા સશક્તિકરણ માટે LIC વીમા સખી યોજનાની શરૂઆત કરી હતી. એક મહિનાની અંદર મિત્રો આ યોજનાને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે અને છેલ્લા એક અઠવાડિયામાં 50,000થી વધારે મહિલાઓએ આ યોજનામાં પોતાનું નામ નોંધાવ્યું છે. ત્યારે આ LIC વીમા યોજનાની અંદર જે છે મિત્રો 18 થી લઈને 70 વર્ષની ઉંમરની તમામ મહિલાઓ જે છે તે યોજનાનો લાભ લઈ શકે અને મોદી સરકાર દ્વારા મિત્રો આ યોજના જાહેર કરવામાં આવી, જેમાં મહિલાઓને 7,000 રૂપિયા સુધીની સહાય જે છે તે મળવાપાત્ર થશે. તો 18 થી લઈને 70 વર્ષની મહિલાઓ યોજનાના ફોર્મ ભરી દેજો. પહેલેથી જ 1 લાખ જેટલી મહિલાઓએ યોજનાના ફોર્મ ભરી દીધા છે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો જો તમારી પાસે પાન કાર્ડ હોય તો સાવચેત થઈ જજો, નહીતર 10,000 રૂપિયાનો દંડ તમને ફટકારવામાં આવી શકે. ભારત સરકારે મિત્રો પાન કાર્ડની વ્યવસ્થાને સુચારુ રૂપ લાગે તે માટે પાન કાર્ડ 2.0 અભિયાન શરૂ કર્યું છે. નાગરિકો પાસે મિત્રો એક જ પાન કાર્ડ હોય તેના ઉપર અત્યારે મિત્રો જે છે તે જોર આપવામાં આવી રહ્યું છે. તો જો મિત્રો તમારી પાસે પાન કાર્ડ છે તો આ જે નવા અપડેટ થઈ છે, જે નવા નિયમો આવ્યા છે તેનું પાલન તમારે કરવું પડશે, નહીતર 10,000 રૂપિયાનો દંડ ભરવા તૈયાર રહેજો. જ્યાં મિત્રો સરકાર અત્યારે ડુપ્લિકેટ પાન કાર્ડ ઉપર દંડ લગાવવા જઈ રહી છે. તો જો મિત્રો તમારી પાસે એકથી વધારે પાન કાર્ડ હોય તો તમારે તાત્કાલિક સરેન્ડર કરાવી દેવું પડશે પાન કાર્ડ, કારણ કે ઘણા બધા લોકો મિત્રો ડુપ્લિકેટ કોપી પાન કાર્ડની રાખતા હોય છે. તો તમારે માત્ર એક ઓરિજિનલ કોપી જ રાખવાની છે. જો ડુપ્લિકેટ મિત્રો અન્ય કોપીઓ પડી હોય પાન કાર્ડની અથવા તો મિત્રો એકથી વધારે પાન કાર્ડ હોય તો સરેન્ડર કરાવી લેજો. જો તમારી પાસે એકથી વધારે પાન કાર્ડ પકડાશે તો 10,000 રૂપિયાનો દંડ પણ ભરવો પડી શકે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો આ યોજના ભાગ્ય બદલશે તેવું નરેન્દ્ર મોદીએ જણાવ્યું. જ્યાં મિત્રો તમે જાણો છો કે નરેન્દ્ર મોદી તરફથી ઘણી બધી યોજનાઓ જે છે તે સરકાર તરફથી ચલાવવામાં આવે છે. તેમાંની આ સૌથી મોટી યોજના છે. પ્રધાનમંત્રી મિત્રો જે છે તે મુદ્રા યોજના અંતર્ગત સરકાર 10 લાખ રૂપિયાની સહાય આપશે એવા વ્યાપારીઓને કે જેમને પોતાનો કંઈક નવો બિઝનેસ, નવો ધંધો શરૂ કરવો હોય. મિત્રો PM મોદીએ એવું જણાવ્યું કે ગુજરાત રાજ્યની અંદર અને ભારત દેશની અંદર એવા લોકો કે જે કંઈક મોટા સપના ધરાવે છે અને ભાગ્ય બદલવા માંગે છે, તો આ યોજના આવા નાના માણસોની ભાગ્ય બદલશે, કારણ કે જેમને જીવનમાં કંઈક મોટું કરવું છે તેમના માટે પ્રધાનમંત્રી મુદ્રા યોજના છે તેવું મોદીજીએ જણાવ્યું. મુદ્રા યોજનાની અંદર જો તમારે પોતાનો કંઈક નવો બિઝનેસ, પોતાનો કંઈક નવો ધંધો શરૂ કરવો હોય તો સરકાર તેના માટે તમને 10 લાખ રૂપિયાની સહાય આપશે. તો મિત્રો તમારે પણ જો કોઈ પોતાનો નવો બિઝનેસ શરૂ કરવો હોય અને ભાગ્ય બદલવું હોય તો તમે પણ યોજના પ્રધાનમંત્રી મુદ્રાનો લાભ લઈ શકો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર હવે આવનારા દિવસોની અંદર સરકારના માણસો જે છે તે તમારા ઘરે આવશે તો ખાસ સાવચેત રહેજો. જ્યાં મિત્રો ખાસ વાત કરીએ તો SIR ની પ્રક્રિયા જે છે તે શરૂ થવા જઈ રહી છે મંગળવારથી. હવે મિત્રો આ શું વસ્તુ છે? તો જો તમારી પાસે ચૂંટણી કાર્ડ હશે તો તમારી ઘરે જે છે તે મિત્રો સરકારી માણસો આવવાના છે. 12 રાજ્યોની અંદર આ મોટી જાહેરાત કરવામાં આવી છે. SIR ની મિત્રો જે પ્રક્રિયા ચાલી રહી છે, તો શું છે મિત્રો આ SIR ની પ્રક્રિયા, તેના વિશે વાત કરું તો મિત્રો આના માટે જે છે તે ખાસ કરીને બૂથ સ્તરીય અધિકારીઓએ મતદારોના ઘરના દરવાજા ખખડાવવા શરૂ કરી દીધા છે. આ પ્રક્રિયા સાથે મિત્રો સંકળાયેલા સવાલ અને તેના જવાબ જે છે તે મિત્રો અહીં આપવામાં આવ્યા છે. જેમાં વાત કરીએ તો SIR પ્રક્રિયા દરમિયાન શું થશે, તો વાત કરીએ તો મિત્રો જે ઓફિસર છે, BLO છે, તે મિત્રો ઓફિસર લોકોના ઘરે ઘરે જશે, જેમાં મિત્રો મતદારના ઘરે જઈને તેમની વિગતની ચકાસણી કરવામાં આવશે અને ગણતરી ફોર્મ પણ આપવામાં આવશે. તો જો મિત્રો તમારી પાસે ચૂંટણી કાર્ડ હશે તો SIR ની પ્રક્રિયા દરમિયાન સરકારી માણસો તમારા ઘરે આવી શકે અને કેટલીક તપાસ કરી શકે, વિગતની ચકાસણી કરી શકે અને તમારા આધાર કાર્ડ અને જે ચૂંટણી કાર્ડ છે તેની પણ મિત્રો વિગત છે તેની ચકાસણી કરી શકે. તો મિત્રો તમારે નિષ્ક્રિય રહેવું અને આ પ્રોસેસમાં ભાગ ભજવવું. તો ત્યાર પછીના સૌથી મોટા સમાચાર, અમેરિકા જેવા રોડ રસ્તાઓ જે છે તે ભારતની અંદર બનાવવાને લઈને સૌથી મોટી જાહેરાત નીતિન ગડકરીએ કરી. મોટી જાહેરાત વાત કરીએ તો ગુજરાત રાજ્યના ટ્રાન્સપોર્ટ મંત્રી એટલે કે રોડ રસ્તા વિભાગના મંત્રી નીતિન ગડકરી 3 નવેમ્બરના રોજ એક રેલીમાં તેમણે કહ્યું, એ દિવસ દૂર નથી કે જ્યારે હું બિહારના રસ્તાઓને અમેરિકા જેવા રસ્તાઓ બનાવી દઈશ. આ મારું વચન છે તેવું નીતિન ગડકરીએ કહ્યું. હું એકથી એક ચડિયાતા પુલ બનાવીશ, કોઈ મુશ્કેલી નથી, કંઈ પણ કરી શકાય છે. તો હું તમારા પર કોઈ ઉપકાર નથી કરી રહ્યો, સરકાર માટે અને દેશ માટે હું કરી રહ્યો છું. આ તમારા જ પૈસા છે તેવું પણ મિત્રો નીતિન ગડકરીએ લોકોને કહ્યું. તમે પૈસાના માલિક છો અને અમે માત્ર સેવક છીએ તેવું પણ નીતિન ગડકરીએ જણાવ્યું. મિત્રો મોટી વાત તો એ છે કે નીતિન ગડકરીએ તો કહ્યું કે રસ્તાઓ અમેરિકા જેવા બનાવવામાં આવશે, પરંતુ પાછળની વાસ્તવિકતા એ છે કે અત્યારે રોડ રસ્તાઓ એટલા ખરાબ બન્યા છે કે વારંવાર અકસ્માત થવાને કારણે લોકોના જીવ જઈ રહ્યા છે. ખાસ તો જે ચોમાસું ગયું ત્યાર પછી રોડ રસ્તાઓની હાલત વધારે ખૂબ જ કફોડી છે.